હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું પનીર ફ્રાઈડ રાઈસની રેસીપી। અને જ્યારે પણ આપણા ઘરે ભાત વધતા હોય તો આપણે વિચારતા હોઈએ કે શું બનાવીએ, તો તમે પનીર ફ્રાઈડ રાઈસ બનાવી શકો અને એનો ટેસ્ટ જબરદસ્ત લાગે છે। તો એની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં પનીરમાં હાફ કપ જેટલું પનીર લીધું છે, એમાં હાફ ટીસ્પૂન જેટલું લસણ અને આદુની પેસ્ટ ઉમેરશું, થોડું એવું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન તેલ નાખી અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। અને આ પનીરને આપણે 10થી 15 મિનિટનો રેસ્ટ આપશું। પછી આપણે કઢાઈમાં બટર ઉમેરશું અને એમાં આપણે જે પનીર મેરિનેટ કરવા રાખ્યું હતું એ પનીર એડ કરી દઈશું અને પછી આપણે એને 2-3 મિનિટ સાંતળી લઈશું, એટલે પનીર છે એ સરસ સોફ્ટ થઈ જાય અને જે આપણે બધી ફ્લેવર્સ ઉમેરેલી છે એ પણ સરસ કૂક થઈ જાય અને આ સાતળી જાય પછી આપણે એને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે ફ્રાઈડ રાઈસની પ્રોસેસ કરશું। એના માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરશું, એમાં ઝીણું સમારેલું લસણ અને ઝીણું સમારેલું આદું ઉમેરશું અને એનું મેં માપ હાફ ટીસ્પૂન જેટલું રાખેલું છે। પછી એમાં સૂકી ડુંગળી ઉમેરશું, એ મેં નાની સાઇઝની લીધી હતી। પછી એમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરશું અને આ પ્રોસેસ છે ને હાઈ ફ્લેમ ઉપર જ કરવાની। અને પછી એમાં કેપ્સિકમ, ગાજર અને કેબેજ ઉમેરશું। અને જ્યારે પણ તમે ચાઇનીઝ બનાવતા હોય ત્યારે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખવાની, એટલે વેજીટેબલ્સ ઓવરકુક નહીં થાય અને એનું સરસ ક્રન્ચી ફ્લેવર આવશે। પછી આપણે એમાં 1 કપ જેટલા રાંધેલા ભાત ઉમેરશું અને જ્યારે મેં ભાત રાંધ્યા હતા ત્યારે એમાં મીઠું ઉમેરેલું, એટલે થોડુંક જ મીઠું ઉમેરવાનું। પછી એમાં 1/4 ટીસ્પૂન જેટલો સફેદ મરીનો પાવડર ઉમેરશું। જો તમારી પાસે સફેદ મરી ન હોય તો તમે કાળા મરીનો ઉપયોગ કરજો। પછી આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું વિનેગર અને 1 ટીસ્પૂન સોયા સોસ ઉમેરશું અને 1/4 ટીસ્પૂન જેટલો એરોમેટ પાવડર ઉમેરશું। એરોમેટ પાવડર ઉમેરવાથી ફ્રાઈડ રાઈસનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે। પછી આ બધી જ વસ્તુને એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું અને આ પછી આપણે જે પનીર સાંતળીને રાખેલું હતું એ પનીર પણ આમાં એડ કરી દઈશું અને એમાં લીલી ડુંગળીનો લીલો ભાગ ઉમેરશું અને પછી આ બધી જ વસ્તુને એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું। તો તૈયાર છે પનીર ફ્રાઈડ રાઈસ અને હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું। અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને વિડીયોને શેર કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।